નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના બીજા તાસમાં ચાણક્ય વિદ્યાયન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તાસમાં તમે આંખ વડે આંખની રચના, એના ભાગો, આંખ કેટલું અગત્યનું ઉપકરણ છે, અગત્યનું અંગ છે, કુદરતની કેટલી અમૂલ્ય ભેટ છે, તેના વિશે આપણે જોયું. આશા છે કે આપ સર્વોને આપણી આંખ વિશે સમજવાની મજા આવી છે. નાની એવી આંખમાં ભગવાને આ બધી સુવિધાઓ કેવી રીતે એમાં ગોઠવી અને એની મદદથી આપણે કેટલું બધું જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ. મેં તાસમાં પણ કહ્યું હતું કે બ્લાઇન્ડ પીપલ જે હોય, અંધ લોકો, એને આંખની કિંમત હોય, આપણને તો મળી છે એટલી બધી કિંમત ના હોય, પણ વિજ્ઞાન વિષયના રૂપમાં આપણે આંખને સમજવાની છે. તો અગાઉના તાસમાં આંખની આકૃતિ દોરી હતી, તમે બધાએ એનો સારો મહાવરો કર્યો હશે. આંખની આકૃતિ લગભગ તમને આંખે વળગી ગઈ હશે, એટલે કે એનું ચિત્ર સારામાં સારી રીતે તમે મગજમાં ઉતારી લીધું હશે. જેમ આંખ સમગ્ર કામ કરે એ રીતનું તમે તમારી આંખ વડે કામ કરાવીને એનો સરસ ફોટો તમે મગજમાં ઉતારી લીધો હોય છે. ન ભૂતો ન ભવિષ્યની જેમ ક્યારેય ન ભૂલાય એવી રીતે તમે એ કામ કર્યું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમાં આગળ આંખના જે ભાગો છે, જે અંગો છે, એના વિશે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો અહીં તમારી સમક્ષ મુખ્ય ભાગો રજૂ કર્યા છે. વધારાના ભાગોની વાત આપણા વર્ણનમાં આવશે, પરંતુ બધા ભાગો અહીં લેખિત સ્વરૂપમાં રજૂ કર્યા નથી, એટલે જરૂર લાગે ત્યાં વિશેષ નોંધ તમે કરતા રહેશો. તો આકૃતિના આધારે તમે ભાગોને જુઓ. આંખના ભાગો ક્યાં ક્યાં છે? જો પારદર્શક પટલ, જે કોર્નિયા નામથી ઓળખાય, બે નામ યાદ રાખો, પારદર્શક પટલ, કોર્નિયા. બીજો ભાગ કનિનિકા, આઈરિસ તરીકે ઓળખાય. ત્રીજો ભાગ કીકી, પ્યુપિલ તરીકે ઓળખાય. ચોથો ભાગ નેત્રમણિ, લેન્સ, સ્ફટિકમય લેન્સ. પાંચમો ભાગ સિલિયરી સ્નાયુ. છઠ્ઠો ભાગ નેત્ર પટલ. તો મુખ્ય ભાગો મેં તમારી સમક્ષ રજૂ કર્યા. આ સિવાયના ભાગોમાં દ્રષ્ટિ ક્ષેત્ર આવે, પ્રકાશી ક્ષેત્ર આવે, શ્વેત પટલ આવે, પિત્ત બિંદુ આવે, અંધ બિંદુ આવે, તરલ રસ આવે, આ બધા આવે. જે આકૃતિમાં તમે જોયા હશે એમાં ઘણા બધા કદાચ નહીં જોયા હોય, બાકીના ભાગોની આકૃતિઓ આવતી જશે, એટલે તમે જોશો એટલે તમને લગભગ ખ્યાલ આવી જશે કે કયો ભાગ ક્યાં આવે. અહીંયા મેં આકૃતિ દોરેલી હતી, એ તમે જોઈ. સાથે સાથે આપણે અમુક એવી આકૃતિઓ મૂકી હતી પ્રથમ તાસમાં કે જેમાં થોડું વધારે હતું અને થોડીક આમ ઊંડાણપૂર્વકની આકૃતિઓ હતી. એટલે એવો પ્રયાસ કર્યો કે દોરેલી આકૃતિ પણ તમારી સમક્ષ રજૂ થાય અને એવી ઇમેજ પણ થોડીક મૂકીએ કે જેથી કરીને તમને એ સારી રીતે સમજાય, જોઈ શકાય. એ ઇમેજમાં અને દોરેલી આકૃતિ, બધી આકૃતિનું તમે સમન્વય કરી અને આ બધા ભાગો જોયા છે. ફરીવાર હું આ ભાગો તમારી સમક્ષ બોલું છું, યાદ રાખજો કે માનવ આંખ એક કેમેરા જેવી રચના છે. આમ તો એમ ન કહી શકાય કે માનવ આંખ કેમેરા જેવી રચના છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે કેમેરા એ માનવ આંખ જેવી રચના છે, કારણ કે આંખ પહેલા બની, કેમેરો પછી. પરંતુ કેમેરાની
એની રચના ફિઝિકલ રીતે આપણે બહારથી જોઈ શકીએ આવું બધું હોય, એટલે એની સરખામણી કરવા માટે આપણને સમજાય એટલા માટે એમ કહેવામાં આવે છે કે મનુષ્યની આંખની રચના કેમેરા જેવી છે. આપણે લખી જોઈ શકશો તમે કે માનવ આંખ એક કેમેરા જેવી રચના ધરાવી છે. માનવ આંખ એક કેમેરા જેવી રચના ધરાવે છે. કેમેરા જેવી રચના બિલકુલ લેન્સ હોય, પ્રતિબિંબ પડે એ માટે હવે મેમરી કાર્ડ આવ્યું. શરૂઆતના કેમેરામાં એનો રોલ શબ્દ એ પટ્ટી આવતી, પ્રકાશ સંવેદી પટ્ટી બ્લેક કલરની, બાકીના ભાગો કામ કરતા. તો કેમેરા જેવી રચના ધરાવે છે. એના મુખ્ય અંગોના નામ અહીં લખ્યા છે. પારદર્શક પટલ, અને જે બીજું નામ કોર્નિયા કહેવાય એ પણ લખ્યું છે, એની સંજ્ઞા પણ લખી છે કે કોઈ પણ સ્વરૂપે તમારી સમક્ષ કોયડો આવે કે પ્રશ્ન આવે તો તમને આવડે, એટલે પ્રયાસ એવો કર્યો છે કે બે નામ સંજ્ઞા, અને જ્યારે એને આમ સમજાવવાનું આવ્યું ત્યારે એનું અંગ્રેજી નામ પણ લખ્યું, જેથી તમને ખ્યાલ આવે કે આ અંગ્રેજી નામ આ છે. તો આંખના મુખ્ય ભાગોમાં એક પારદર્શક પટલ કોર્નિયા, બે કનિનિકા જે આઇરિસ તરીકે ઓળખાય, ત્રણ કીકી પ્યુપિલ તરીકે ઓળખાય, વિદ્યાર્થીનો સ્પેલિંગ એ પ્યુપિલ, ચાર નેત્રમણિ સ્ફટિકમય લેન્સ, બહિર્ગોળ લેન્સ જેવી રચના છે, બહિર્ગોળ લેન્સ, પાંચ સિલિયરી સ્નાયુઓ, તમે જોયા હશે ભાગ ક્યાં છે. જો આ ભાગ ખાલી હાકા નથી કરવાનો, આંખમાં ક્યાં આ ભાગ આવેલો છે ને એ યાદ આવવું જોઈએ બોલું ત્યારે. સિલિયરી સ્નાયુઓ, છઠ્ઠો ભાગ નેત્ર પટલ રેટિના. હવે તમારે એ રીતે આ ભાગને યાદ રાખવાના છે. ફરીવાર કે પારદર્શક પટલ તો ક્યાં આવેલો છે? આંખના આગળના ભાગમાં. મેં તમને ગયા તાસમાં કીધું હતું કે જે ડોળો ઉપસેલો છે એને ઘણા પારદર્શક પટલ કહે છે, ઘણા એની સાઈડમાં થોડું એક બાજુ બે બાજુ હોય છે પણ કહે છે તે પારદર્શક પટલ ક્યાં આવ્યું છે યાદ કરજો. માનસિક આકૃતિ તમને બતાવી છે, એમાં તમે ભાગ જોતા હોવો જોઈએ. ત્યાર પછી કનિનિકા, તો પારદર્શક પટલની પાછળ જે લેન્સ છે, લેન્સની બે બાજુ થોડો લંબાયેલો ભાગ છે, તે કનિનિકા છે, જેને પારદર્શક પટલની પાછળ આવેલું અંગ કહેવાય કનિનિકા, જે આઇરિસ તરીકે ઓળખાય છે. ત્યાર પછી કીકી, જે લેન્સમાં આમ તમને ટપકું કરી દેખાડેલું છે, લેન્સની અંદર ટપકું કરી દેખાડેલું છે, તો એ કીકી પ્યુપિલ તરીકે ઓળખાય છે. નેત્રમણિ, જે તમને અલગ રંગમાં સ્પષ્ટ રીતે બતાવ્યું છે, લેન્સ, નેત્રમણિ લેન્સ તરીકે ઓળખાય છે. સિલિયરી સ્નાયુઓ કનિનિકાની નીચે અને આ લેન્સ છે એની બે છેડેથી અલગ રંગમાં જે આકૃતિ દોરી તમને દર્શાવ્યો હતો, ઇમેજમાં પણ તમે જોયું છે કે ક્યાં આવેલું છે. તો એ રીતે સિલિયરી સ્નાયુ, આ સાથે તમે આકૃતિ તમારી સાથે હશે જ બુક, કારણ કે લેક્ચર બુક સાથે લઈને તમારે કામ કરવાનું છે. તો એ બુક સાથે છે જોતા જશો ક્યાં લેન્સ છે. એક મોટા ભાગે એક એવો અનુભવ છે શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થી મિત્રો કે આકૃતિથી વિદ્યાર્થીઓ આઘા ભાગ કરે છે, પણ જે મહત્વની વસ્તુ છે, જેનાથી બધું આવડી જવાનું છે, યાદ રહી જવાનું છે, ઓછી મહેનતે યાદ રહી જવાનું છે, જે આપણી એકાગ્રતાને વધારે છે, એનાથી આપણે આઘા જઈશું તો શિક્ષણ કાર્ય કેવી રીતે સારી રીતે થઈ શકશે. એટલે કદાચ તમારામાંથી કોઈનામાં આ રીતનો ભાવ હોય તો એ ભૂલી જવું. કદાચ ઘણા એવું લાગશે કે મારી આકૃતિ બરાબર નથી થતી, તો જેવી થાય એવી પ્રયાસ કરશું, એક વાર, બે વાર, 3 વાર, 4 વાર પ્રયત્ન કરશું, 100% આકૃતિ આવડી જશે, એના ભાગો સમજાતા થશે. મારી એક નમ્ર આપ સૌને વિનંતી છે કે આકૃતિ વાળા પ્રશ્નમાં આકૃતિથી ન ભાગો. કદાચ તમે કોઈ લખાણમાં ક્યાંય ચૂકી જશો તો હાલશે, પણ આકૃતિમાં કાંઈ નહીં. એટલે સિલિયરી સ્નાયુઓ તમને બતાવો છો ક્યાં આવેલો છે, લેન્સની બે બાજુએ કનિનિકાની નીચે થોડોક અલગ પડતો ભાગ દેખાય છે, ત્યાં સિલિયરી સ્નાયુ છે. શું કામ કરે છે આપણે પછી જોતા જઈશું. નેત્ર પટલ, જે દ્રષ્ટિ ચેતા બતાવી છે એની બાજુમાં ઉપર પણ દર્શાવી શકો, નીચે પણ દર્શાવી શકો. એટલે બે બાજુમાંથી કોઈ પણ એક બાજુ, ઉપર નીચે મતલબ ડાબી બાજુ કે જમણી બાજુ, એમ ઉપર નીચે
ગમે ત્યાં તમે નેત્ર પટલને દર્શાવી શકો છો. તો આ મુખ્ય અંગો છે. પછી દ્રષ્ટિ સેતા તમે આકૃતિના આધારે જોતા હશો. ત્યાં દ્રષ્ટિ સેતા આવેલી છે. તરલ રસ જે છે એ કનિનિકાની લેન્સ અને આંખનો જે ડોળો છે વચ્ચેનો ભાગ જે છે ત્યાં તરલ રસ આવેલો છે. બાકીનો આંખનો જે વચ્ચેનો ભાગ છે મોટો ભાગ કાચ રસ આવેલો છે. પછી જે ત્રણ ભાગ પડતા તારેના ત્રણ ભાગ એમાં પહેલો ભાગ શ્વેત પટલ આવેલું છે. પછી ઘાટા રંગવાળું ટપકા ટપકા વાળું તે પિત્ત બિંદુ છે. અને જ્યાં દ્રષ્ટિ ક્ષેત્રની આગળ આમ અંધ બિંદુ આવેલું છે. તો આ રીતે માનવ આંખના ભાગો છે. પહેલા તો આપણે ભાગો યાદ રહેવા જોઈએ. કોઈ પણ પોઈન્ટ કેમ યાદ રાખવો, કેમ સરળતાથી સમજી જવું એ મહત્વની વસ્તુ છે. આકૃતિ બરાબર આવડી જાય એટલે લગભગ ભાગ યાદ રહી જાય, રાખવા ન પડે. અને તેમ છતાં આ પોઈન્ટને યાદ રાખવા માટે પહેલા ભાગ યાદ રાખવા. ભાગ યાદ રહી ગયા, આંખના જે અંગો છે ભાગો યાદ રહી ગયા પછી એ અંગનું રચના હું અને એનું કાર્ય હું. દાખલા તરીકે કોઈ એક અંગ લઈ લો કે પારદર્શક પટલ, તો એની રચના શું છે? તો ભાઈ એક પડદો છે. તો એ લખ્યું છે કે પારદર્શક પટલ એક પાતળા પડદા જેવી રચના ધરાવે છે. એક પડદો છે, પાતળા પડદા જેવી રચના ધરાવે છે. પછી શું લખ્યું? એનું કાર્ય હું. તો ભાઈ આપણી આંખનો પ્રકાશ સૌપ્રથમ પારદર્શક પટલ મારફતે પ્રવેશે છે. શરૂઆત પારદર્શક પટલથી થઈ. આ સાથે એક વાત પણ સોપડ કરી દઉં છું કે અહીંયા આપણે જે આંખ વિશે ભણીએ છીએ એ મેં અગાઉના ક્લાસમાં કહ્યું હતું એનું એક સામાન્ય રચના છે. ઊંડાણપૂર્વકની વાત નથી આવતી, બાકી તેમાં ઘણું બધું આવે. તો અંગોના નામ જોયા, અંગોના નામ તમને યાદ હશે. આગળ આપણે એક એક અંગ વિશે સમજતા જઈશું. તો પહેલું અંગ લઈએ પારદર્શક પટલ, જેને કોર્નિયા કહેવામાં આવે. પારદર્શક પટલ એક પાતળો પડદો છે, એટલે કે પાતળા પડદા જેવી રચના ધરાવે છે. આપણે આંખમાં સૌપ્રથમ પ્રકાશ આ અંગ મારફતે પ્રવેશે છે. હું તમને એક વિડિયો મૂકીને પણ બતાવડાવીશ કે આ રીતે થાય છે, એવો પ્રયાસ કરવાનો છું. પણ અત્યારે તમે સમજાય તો સમજો કે આપણે આંખમાં પ્રકાશ સૌપ્રથમ પારદર્શક પટલ મારફતે પ્રવેશે છે. આંખના ડોળાનો ભાગ જે આગળનો ભાગ છે એ ઉપસેલો છે. તમે આમ કાચમાં આંખ જોશો ને આપણે તો ઉપસેલો ભાગ બતાવશે. તમે એક વખત એવો પ્રયાસ કરજો, પ્રયોગ કરજો કે તમારી આંખને કાચમાં જોજો, એમાં કીકી જે બતાવે એને જોજો અને કેમેરાને જોજો. આમ અનંત સુધી જાતું છે એવું તમને દેખાશે. તો આંખનો ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઉપસી આવે છે. તમે આમ એને ઉપસાવો છો આકૃતિમાં એ, જેનો વ્યાસ 2.3 સેમી છે. આગળ અમુક દાખલામાં ગણતરીમાં કામ લાગશે. આના SW નીચે તમે અંડરલાઈન કરી શકો. મેં એક જગ્યાએ કરી છે, બાકી તમે અંડરલાઈન કરી શકો. આ બધા SW બની શકે. તો ડોળાનો વ્યાસ 2.3 સેમી છે. દાખલામાં કામ લાગશે. પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, કેન્દ્ર લંબાઈ એમાં કામ લાગશે. એટલે ધ્યાન રાખજો, યાદ રાખજો. વ્યાસ 2.3 સેમી છે. તો આ રીતે પારદર્શક પટલ. બીજો ભાગ છે કનિનિકા, જે આઇરિસ તરીકે ઓળખાય છે. પારદર્શક પટલની પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળશે. પારદર્શક પટલ જે આવેલું છે એટલે જ મેં તમને કીધું હતું કે આકૃતિ બરાબર યાદ હોવી જોઈએ. પારદર્શક પટલની પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળશે. આ કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે. આ પાતળો સ્નાયુ પડદો છે. આ ઘેરો સ્નાયુમય પડદો છે, એટલે કે શિથિલ અને સંકોચન થઈ શકે. શિથિલ અને સંકોચન થઈ શકે. સંકોચન થાય, શિથિલ થાય, વિસ્તરણ પામે. પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે. કીકી જે આપણે આવેલી છે એનું કદ નાનું મોટું કરવાનું કામ કરે છે. ફરીવાર અંગોના નામ યાદ રાખો કે રચના. ઓલો પાતળો પડદો, આ સ્નાયુમય પડદો. ઓલો શું કામ કરે? પ્રકાશ સૌપ્રથમ એના દ્વારા પ્રવેશે અને આમાં કીકીને નાની મોટી કરવાનું કામ કરે. અહીં એક વાત કહી દઉં, લખ્યું નથી પણ પારદર્શક પટલમાં કે મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન પારદર્શક પટલ વડે થાય. નેત્ર મણી જે વક્રીભવનનું કામ કરે છે એ
બાકી રહેલું કામ પૂરું કરે છે. એટલે આપણે વક્રીભવન કરીએ ને રેટિના પર ફિક્સ કેન્દ્રિત કરવાનું કામ કરે. બાકી મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલ વડે થાય છે. એટલે જેમાં ગોળાવાળો પોઈન્ટ લઈ લીધો, ગોળાકાર રચના બને, ના વક્રીભવન થાય, પછી બીજું વક્રીભવન આગળ થાય લેન્સ. તો કર્ણિકા આઈરિસ પારદર્શક પટલના પાછળના ભાગે કર્ણિકા નામની રચના જોવા મળે છે. કર્ણિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરવાનું કામ કરે છે. ત્યાર પછી છે કીકી. તો કીકી એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે. આ પોઈન્ટ નો અનુભવ તમને કદાચ થયો છે કે કીકી કઈ રીતે પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે. તો એવું કારણ નાના ધોરણમાં આવતું અથવા અગાઉના ધોરણમાં તમે કે ભણાય છે કે તીવ્ર પ્રકાશમાં રહી અને પછી સામાન્ય અંજવાળું વાળા ઓરડામાં આવી તો આપણને ઘડી અંધારું લાગે છે. એનું કારણ શું? કેમ અંધારું લાગે છે? તો ભાઈ આ કર્ણિકા છે એને શિથિલ અને વિસ્તરણ થતા શિથિલ અથવા તો સંકોચનની ક્રિયા કરતા થોડો સમય લાગે, જેના કારણે કીકીને નાની મોટી થતા વાર લાગે. જ્યાં સુધી એનું પરિવર્તન ન બરાબર થાય ત્યાં સુધી આપણને પ્રકાશ છે એ બરાબર દેખાતો નથી. આ અનુભવ કદાચ આપણને આ રીતનો ન થયો હોય તો આપણે બધાને બહુ સરળ અનુભવ થાય છે કે ઘણી વખત સાંજે અથવા તો રાત્રે લાઈટ જતી રહે છે. તો લાઈટ જતી રહે ત્યારે તરત જ આપણને થોડો સમય માટે એકાએક તીવ્ર અંધારું લાગે. તમે કદાચ અનુભવ કર્યો છે. તીવ્ર અંધારું લાગે છે, પછી ધીમે 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 અંધારાની ઘટતા ઘટે છે અને નોર્મલ આપણે જે હોય એવું અંધારું લાગે છે. આનું કારણ પણ એ છે કે કીકીને નાની મોટી થવામાં વાર લાગે છે. તો ઘણીવાર કીકી એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે એટલા માટે કે નાની મોટી થાય. એટલે શબ્દ લખ્યું પરિવર્તનશીલ તરીકે વર્તે છે, જે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. જે આંખમાં જે પ્રકાશ જાય એના જથ્થાનું નિયંત્રણ કરે, જરૂરિયાત પૂરતો જ જથ્થો આગળ જવા દે, બાકીનાનું એ નિયંત્રણ કરે છે. તો આંખમાં પ્રવેશતા જથ્થાનું નિયંત્રણ કરતું અંગ છે કીકી. જે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે. આગળ નેત્રમણિ લેન્સ, સ્ફટિકમય લેન્સ છે. નેત્રમણિ જેલી જેવો સ્થિતિસ્થાપક પદાર્થનો બનેલો હોય છે. જેલી જેવો, કદાચ જેલી જેવો સ્નિગ્ધ પદાર્થ જોયો હશે. કદાચ ન જોયો હોય તો આપણે કુવાર પાઠું, કુવાનું લાંબુ કહીએ છીએ, એનો રસ, ઘટ્ટ રસ, એની જેવો પદાર્થ આવે, જેલી જેવો. સ્થિતિસ્થાપક એટલે એનો આકાર છે એને ફેરફાર કરી શકો છો. એટલે કે જરૂરિયાત ફેરફાર થાય પાછો મૂળ આકાર થઈ જાય. સ્થિતિસ્થાપક માટે બહુ શ્રેષ્ઠ ઉદાહરણ આપણું આ કર્ણપલ્લવ છે. કે આ કર્ણપલ્લવનું દબાણ આપ્યું તેનો આકાર બદલાઈ ગયો, મૂકું છું તો પાછો મૂળ આકાર થઈ જાય. જે પદાર્થો આ રીતે કાર્ય કરી શકે સ્થિતિસ્થાપક કહેવાય. ઉદાહરણ તરીકે રબર. કોઈ રબરને તમે દબાણ આપો તો એનો આકાર બદલાતો છે, છોડી દો તો પાછો આકાર થઈ જતો છે. તો નેત્રમણિ જેલી જેવા સ્થિતિસ્થાપક પદાર્થનો બનેલો છે. નેત્રમણિનું કાર્ય, અહીંની રચનાની વાત થઈ. કેવું કાર્ય? નેત્રમણિ વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી, જે વસ્તુ પરથી પ્રકાશ આવે એના કિરણોનું વક્રીભવન કરી નેત્ર પટલ પર ઉલટું પ્રતિબિંબ રચે છે. નેત્ર પટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું એના પર બને. તમને કદાચ ખબર છે કે જે પ્રતિબિંબ ઉલટું હંમેશા વાસ્તવિક, એટલે કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. ફરીવાર નેત્રમણિ જે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે. તમે જે કોઈ વસ્તુ જોવો છો, આપણે અગાઉના તાસમાં ચર્ચા થઈ ગઈ કે પ્રકાશ એના પર પડે છે, એના પરથી પરાવર્તન પામી આવે છે, તો મોટા ભાગનું વક્રીભવન અહીંયા આવે છે. પણ બાકી જે ઘટતું વક્રીભવન એ નેત્રમણિ વક્રીભવન કરે છે અને નેત્ર પટલ પર એનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. અહીં જે નથી લખ્યું એને તમે થોડુંક નોંધતા જજો, એડ કરી દેશો તો સારું રહેશે. રચે છે નેત્રમણિનું કામ અને રચના છે. સિલિયરી સ્નાયુ ક્યાં આવેલા છે તમને દેખાવું જોઈએ નેત્રમણિની બે બાજુ. આ સિલિયરી સ્નાયુઓ શું કામ કરે છે?
તો આ સિલિયરી સ્નાયુઓ જે છે એ પણ સ્નાયુમય રચના છે અને એ નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે. નેત્રમણી હોય આ રીતનું બહિર્ગોળ લાઈન જે હોય આ રીતે, તો એ જ્યારે શિથિલ થાય એટલે કે વિસ્તરણ પામે ત્યારે નેત્રમણી પાતળો થાય એટલે કે કેન્દ્ર લંબાઈ વધી. યાદ રાખજો, આગળ કામ લાગશે. સામાન્ય સ્થિતિમાંથી પાતળો થાય ક્યારે થાય? સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય ત્યારે પાતળો થાય એટલે કેન્દ્ર લંબાઈ વધે અને દૂરની વસ્તુ જોવા માટે આંખ સક્ષમ બને. નજીકની વસ્તુ જોવા માટે એના સિલિયરી સ્નાયુઓ સંકોચાય કારણ લેન્સ જાડો થાય. આ રીતે લેન્સ જાડો થાય એટલે નજીકની વસ્તુ જોવા માટે આંખ છે એ સક્ષમ બને. તો એ સિલિયરી સ્નાયુ આ કામ કરે છે, નેત્રમણીને જાડો પાતળો કરવાનું એટલે કે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કામ નેત્રમણીની બંને બાજુ આવેલી સ્નાયુમય રચના છે જે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી એટલે કે તેને જાડો પાતળો કરી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવામાં મદદ કરે છે. જો જાડો પાતળો ન થાય લેન્સ તો વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર નથી પડતું ને આપણે આગળ જોઈશું કે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર ન પડે તો એ વસ્તુને બરાબર જોઈ શકાતી નથી. તો એ કામ સિલિયરી સ્નાયુ કરે છે. અને નેત્રપટલ છેલ્લું કહેવાય, નેત્રપટલ એ અત્યંત નાજુક પ્રકાશ સંવેદી પડદો છે. અત્યંત નાજુક પ્રકાશ સંવેદી કે જે પ્રકાશની સંવેદના અનુભવે છે એવો પડદો છે. નેત્રપટલ અત્યંત નાજુક પ્રકાશ સંવેદી પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. એટલે કે એમાં ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો આવે. પ્રકાશ સંવેદી કોષો કોને કહેવાય? કે એના પર પ્રકાશ પડે એટલે સંવેદના ઉપજે. એવા ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો એમાં આવે છે એટલે કે ધરાવે છે. જેવો પ્રકાશ એના ઉપર પડે, વસ્તુમાંથી આવતો પ્રકાશ એના પર પડે એટલે આ કોષો સક્રિય બને. અને જે દૃષ્ટિ શેતા આવેલી છે તે દૃષ્ટિ શેતા આ સંદેશાઓનું રૂપાંતર શેમાં કરે છે? વિદ્યુત સંકેતોમાં એનું ફેરવે. અને પછી જે પ્રકાશી શેતા હોય કે આ વિદ્યુત સંકેતોને મગજ સુધી પહોંચાડે. પ્રકાશની હાજરીમાં આ કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશો ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા પ્રકાશી શેતા મારફતે મગજને મળે છે અને મગજ એનું અર્થઘટન કરી અને વસ્તુ જેવી છે એવું ચિત્ર આપણે સમક્ષ મૂકે છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ આ બધી ઘટના એટલા સમયમાં બની જાય છે. તમે અત્યારે તમારી પેન જુઓ છો, બુક જુઓ છો, આજુબાજુમાં કોઈ વસ્તુ જુઓ છો, તેમાં આ બધી ઘટના બને. સૌથી પહેલા પ્રકાશ આવ્યો, એના જે કઈ કામ હતું એ પારદર્શક પટલે એનું કામ કર્યું, ત્યાંથી આગળ કનિકા